અમરેલીમાં મિશન સ્માઇલ નામનો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। મિશન સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની 1300 શાળાઓમાં સેમિનાર યોજાશે, જેમાં 2 લાખથી વધુ બાળકોને સુરક્ષા માટે ટ્રેનિંગ આપવામાં આવશે। તાજેતરમાં જિલ્લાની શાળાઓમાં બાળકો સાથે અડપલા જેવા કૃત્ય વધી રહ્યા છે અને જેને લઈને શિક્ષકોએ આ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ એસપી સંજય ખરાતે આ બાબતે ગંભીરતા દાખવી એનાલિસિસ શરૂ કર્યું અને જેમાં જાણવા મળ્યું કે પોલીસ કેસ વગરના પણ અનેક કિસ્સાઓ બન્યા છે। ત્યારબાદ એસપીએ મિશન સ્માઇલ નામના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી। કે જિલ્લાના તમામ સ્કૂલો એક 1300 સ્કૂલો જિલ્લામાં આશરે અને તમામ બાળકો 2 લાખ બાળકો સુધી ખરાબ સ્પર્શ શું હોય છે, સારો સ્પર્શ શું હોય છે, ખરાબ સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય, સારો સ્પર્શ કેવી રીતે ઓળખી શકાય, કોઈ વ્યક્તિ, કોઈ શિક્ષક અથવા કોઈ અન્ય વ્યક્તિ બાળકને ખરાબ સ્પર્શ કરે તો બાળકે ત્યારબાદ શું કાર્યવાહી આગળની કરવી જોઈએ, કેવી રીતે એ ઓળખવું જોઈએ, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી જિલ્લાના તમામ સ્કૂલોમાં આ શૈક્ષણિક વર્ષના અંત સુધી જવાનું એક સેમિનાર કરવાનું નક્કી કર્યો। જિલ્લાના તમામ એસએચઓ, એસડીપીઓ અને અમોએ અલગ અલગ સ્કૂલમાં રેગ્યુલર જઈ રહ્યા છે અને ત્યાં બાળકોને સારા સ્પર્શ, ખરાબ સ્પર્શ, ટીચરની ભૂમિકા, પેરેન્ટ્સની ભૂમિકા, કોઈ પણ વ્યક્તિના એક જે પ્રાઇવેટ અંગ હોય એ પ્રાઇવેટ અંગ કઈ હોય છે, કોઈ વ્યક્તિ અગર સારો સ્પર્શ, ખરાબ સ્પર્શ તમારા સાથે મુખ્યત્વે કરતા હોય તો તે પહેલાંના અર્લી વોર્નિંગ શું હોય છે એ બાબતે અમે સમજ આપવા માંગીએ છીએ અને એ સમજ પણ આપીએ છીએ।